હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતની જીઓગ્રાફી, ગુજરાતની ભૂગોળ જોતા હતા, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 19 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 19 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, જેની અંદર ગુજરાતની જીઓગ્રાફીના મહત્વપૂર્ણ ટોપિક ઓલરેડી કવર કરેલા છે. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 19 લેક્ચર તમે જોઈ લો. આ છે ગુજરાતની જીઓગ્રાફીનો લેક્ચર નંબર 20, જેની અંદર આપણે વાત કરવાની છે જંગલ સંપત્તિની. ઓલરેડી આપણે પ્રાણી સંપત્તિ કમ્પ્લીટ કરી દીધી છે. હવે મોસ્ટ આઈએમપી ટોપિક વાત કરવાની છે જંગલ સંપત્તિની. તો આ લેક્ચરની અંદર આપણે શું જોઈશું? તો આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું ગુજરાતના જંગલોની. ગુજરાતની અંદર ભારતની દ્રષ્ટિએ કેટલા પર્સન્ટેજ જંગલો આવેલા છે, એમાં સૌથી વધારે જંગલો ક્યાં આવેલા છે, સૌથી વધારે મેંગ્રુવ જંગલો ક્યાં આવેલા છે, અને વાત કરવાની છે આપણે કંઈક ઔષધિની. તો એ ઔષધિ અથવા તો કોઈ એવી વનસ્પતિ જેના કારણે કંઈક ઉદ્યોગનો વિકાસ થયો છે. તો આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરવાની છે. બીજી વસ્તુ કે આ ટોપિક જે સામાન્ય એક્ઝામ આવે છે ક્લાસ 3 ની કે ક્લાસ 1-2 ની, એના માટે તો ઉપયોગી છે, પરંતુ જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ છે એના માટે આ જે ટોપિક છે એ મોસ્ટ આઈએમપી ટોપિક છે. તો શરૂઆત કરીએ છીએ ગુજરાતની જંગલ સંપત્તિની. બીજી વસ્તુ હું અહીંયા ક્લિયર કરી દઉં છું કે અહીંયા મેં જે પણ ડેટા લીધા છે, જે પણ પર્સન્ટેજ કે જે પણ ચોરસ મીટર, જે પણ જમીન મેં લીધેલી છે, આ બધી વસ્તુ જે લેટેસ્ટ ડેટા આવ્યા છે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2021ના, એમાંથી લીધા છે. તો અહીંયાથી હું પહેલા જ ક્લિયર કરી દઉં છું કે તમે નીચે કોમેન્ટ ના કરો કે સર મેં આ પુસ્તકની અંદર આ ડેટા વાંચ્યા હતા, આ પુસ્તકની અંદર આવું લખેલું હતું. તો તમે જે પણ વાંચ્યું હોય એ કદાચ જૂના ડેટા હોઈ શકે છે, આ લેટેસ્ટ ડેટા છે, તો એક વખત તમે વેરીફાઈ કરી દેજો. બીજી વસ્તુ કે આ જે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો એમાંથી જે મહત્વપૂર્ણ ડેટા છે મેં પીપીટીની અંદર લઈ લીધા છે, પરંતુ પણ જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હો તો એ એક વખત રિપોર્ટ તમે જોઈ લેજો. અને બીજા બધા સ્ટુડન્ટો એક વખત કોમેન્ટ કર્યા પહેલા કે મેં આ પુસ્તકની અંદર આ ડેટા વાંચ્યા હતા, આ સરે કંઈક આ ડેટા ચલાવ્યા હતા, તો એક વખત જે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જે મેં પીડીએફ લીધી છે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2021ની, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરો, તમને પીડીએફ મળી જશે ઓફિશિયલ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે ત્યાંથી. તો એને તમે ડેટા વેરીફાઈ કરી શકો છો. ક્લિયર? તો ટૂંકમાં અહીંયા મેં જે ડેટા લીધા છે એ લેટેસ્ટ અને અપડેટેડ ડેટા લીધા છે. ઓકે. અને હા, ફ્યુચરમાં કદાચ આ વિડીયો તમે જોવો છો, માની લો કે આજથી 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી, તો એ વખતે જે પણ રિપોર્ટ આવ્યો હોય લેટેસ્ટ, તો એના જોડે તમે ડેટા વેરીફાઈ કરી દેજો, એને અપડેટ કરી દેજો. ક્લિયર? ચલો, તો વાત કરીએ ગુજરાતની જંગલ સંપત્તિની. તો ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ગુજરાતના કુલ વિસ્તાર 1,96,244 ચોરસ કિલોમીટરમાંથી 14,925.87, આ બધા ડેટા તમારે યાદ રાખવાના છે. જે સામાન્ય એક્ઝામ છે, મતલબ કે બીજી કોઈ ક્લાસ 3 ની એક્ઝામ છે કે ક્લાસ 1-2 ની છે, તો એમાં પણ તમારે આ ડેટા યાદ રાખવાના છે. અને ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરો છો તો એના માટે તો આ ડેટા બહુ જ મહત્વના છે. તો ગુજરાતનો જે કુલ વિસ્તાર છે 1,96,244. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સર આપણે જે વાંચીએ છીએ એમાં તો કંઈક લખેલું હોય છે કે 19, 60, 24. તો ગુજરાતનો આપણે નોર્મલી જે જીઓગ્રાફીની અંદર એરિયા આપણે ગણીએ છીએ એ શું ગણીએ છીએ કે 1,96,024 ચોરસ કિલોમીટર છે ગુજરાતનો ચોરસ ક્ષેત્રફળ. પરંતુ યાદ રાખજો, જે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ આવે છે એની અંદર ગુજરાતનું જે ક્ષેત્રફળ છે એ કેટલું ગણવામાં આવે છે? 1,96,244 ગણવામાં આવે છે. મેં કીધું એમ કે જે રિપોર્ટ છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો યાદ રાખજો કે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2021, જેની અંદર ગુજરાતનું જે ક્ષેત્રફળ છે એ 1,96,244 ચોરસ કિલોમીટર ગણવામાં આવે છે. એમાંથી 14,925.87 ચોરસ કિલોમીટરની અંદર જંગલો આવેલા છે. પર્સન્ટેજમાં કહીએ તો કે કેટલા પર્સન્ટેજ જંગલો આવેલા છે? તો યાદ રાખજો 7.61% જંગલો આવેલા છે. તો ખાસ આપણે યાદ રાખીશું ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ, કેટલા ક્ષેત્રફળની અંદર જંગલો આવેલા છે ગુજરાતની અંદર? તો 14,925.87 ચોરસ કિલોમીટરની અંદર જંગલો આવેલા છે. અને પર્સન્ટેજમાં વાત કરીએ તો 7.61% જંગલો આવેલા છે. હવે ગુજરાતની અંદર વાત કરીએ કે ગુજરાતની અંદર ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધારે વન વિસ્તાર કયા જિલ્લામાં છે? તો યાદ રાખજો કચ્છ જિલ્લામાં છે. કેટલા ચોરસ કિલોમીટર? તો 2,439.48 ચોરસ કિલોમીટર.
વાત થાય સૌથી ઓછા, તો સૌથી ઓછા છે આણંદની અંદર. કેટલા ચોરસ કિલોમીટર? તો 33.98 ચોરસ કિલોમીટર. હવે વાત થાય ટકાવારીની, કે ગુજરાતની અંદર ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે વન વિસ્તાર કયા જિલ્લામાં છે? તો ડાંગ જિલ્લામાં છે. કેટલા પર્સન્ટેજ? તો 76.67% છે. ચોરસ કિલોમીટરમાં વાત કરીએ તો 1354.08 ચોરસ કિલોમીટર. હવે અહીંયા તમારું મોટું કન્ફ્યુઝન દૂર કરું કે એકચ્યુઅલી આ વસ્તુ છે શું, મતલબ કે અહીંયા વાત થઈ છે ગુજરાતના ક્ષેત્રફળની દ્રષ્ટિએ અને અહીંયા વાત થઈ છે ગુજરાતની ટકાવારીની દ્રષ્ટિએ. તો આ બંનેમાં ફરક શું છે એ સમજીએ. જો માની લો કે આ આપણું કચ્છ છે, આ આપણું કચ્છ છે, અને માની લો કે આ આપણું ડાંગ છે. ક્લિયર? આ કચ્છ છે અને આ ડાંગ છે. કચ્છ તમને ખબર છે સૌથી મોટો જિલ્લો છે. હવે માની લો કે કચ્છના આટલા એરિયાની અંદર, કેટલા? કચ્છના આટલા એરિયાની અંદર જંગલો આવેલા છે અને ડાંગ છે, આ ડાંગના આટલા એરિયાની અંદર જંગલો આવેલા છે. હવે મને એમ કહો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ કે વધારે એરિયામાં જંગલો કયા જિલ્લાની અંદર છે? તો ઓબ્વિયસલી તમને દેખાય છે કે કચ્છની અંદર છે કે નહીં? કચ્છના આટલા બધા એરિયાની અંદર જંગલ છે, એના કમ્પેરિઝનમાં તમે જોશો તો ડાંગની અંદર ઓછા છે. એટલે કે મેક્સિમમ જમીન ઉપર જંગલો હોવા જોઈએ. તો એ ટાઈપના ક્વેશ્ચનની અંદર તમારો જવાબ શું આવશે? કચ્છ આવશે. કારણ કે કચ્છની અંદર વધારે ક્ષેત્રફળની અંદર તમને જંગલો જોવા મળશે. કેટલા? 2439.48 ચોરસ કિલોમીટરની અંદર જંગલ જોવા મળશે. પરંતુ વાત થાય ટકાવારીની. ટકાવારીમાં શું કહેવામાં આવે છે કે ભાઈ જે જિલ્લા જોડે જેટલો એરિયા છે એના મેક્સિમમ ક્ષેત્રફળની અંદર મેક્સિમમ એરિયાની અંદર જંગલ હોવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ડાંગ જિલ્લો છે, તો ડાંગના કેટલા બધા એરિયાની અંદર તમને જંગલો જોવા મળશે. આના કમ્પેરિઝનની અંદર એરિયામાં ઓછો છે, પરંતુ એ જિલ્લાના કમ્પેરિઝનની વાત કરીએ કે એ જિલ્લો, સમજી લો કે આ જિલ્લો 100% છે, આ જિલ્લો 100% છે, એમાંથી 76.67% જંગલો છે. તો ખ્યાલ આવે છે આ બંનેમાં શું ફરક છે ક્ષેત્રફળ અને ટકાવારીમાં? તો ક્ષેત્રફળનો મતલબ શું કે મેક્સિમમ એરિયાની અંદર જંગલો હોવા જોઈએ એ છે. જ્યારે ટકાવારી શું કહે છે કે જેટલો એરિયા તમારા જોડે છે, એટલે કે ડાંગ જોડે જેટલો એરિયા છે, નવસારી જોડે, અમદાવાદ જોડે જેટલો એરિયા છે, તો એ એરિયામાં મેક્સિમમ પર્સન્ટેજ જંગલો હોવા જોઈએ. તો એની અંદર ડાંગ છે એ પહેલા ક્રમે છે. આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે આ ઉદાહરણ દ્વારા. વાત કરીએ સૌથી ઓછો, તો જો એરિયાની દ્રષ્ટિએ અને ટકાવારીની દ્રષ્ટિએ બંનેની અંદર સૌથી ઓછા જંગલો તમને આણંદની અંદર જોવા મળશે. આણંદનો જેટલો પણ એરિયા છે એમાંથી માત્ર 1.06% ની અંદર જ તમને જંગલો જોવા મળશે. ગુજરાત ભારતમાં સૌથી વધુ મેંગ્રુવ જંગલ ધરાવતા રાજ્યોની અંદર બીજા ક્રમે છે. તો સાહેબ પહેલા ક્રમે કોણ છે? પહેલા ક્રમે છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં તમને ખબર જ છે કે આપણી જે ગંગા નદી છે એનો એક ફાટો પશ્ચિમ બંગાળમાં જાય છે અને પશ્ચિમ બંગાળના એન્ડિંગમાં જે બંગાળની ખાડી છે ત્યાં એ ગંગા નદીનો અંત થાય છે. ત્યાં ભારતનો સૌથી મોટો ડેલ્ટા બનાવે છે સુંદરવન ડેલ્ટા, અને એ સુંદરવન ડેલ્ટાની અંદર તમને મેંગ્રુવ જંગલો જોવા મળશે. ઘણા બધા છે. તો પ્રથમ ક્રમે કોણ છે ભારતની અંદર મેંગ્રુવ જંગલોની અંદર? તો પશ્ચિમ બંગાળ છે. જ્યારે બીજા ક્રમે આવે છે આપણું ગુજરાત. તો ગુજરાત ભારતની અંદર સૌથી વધારે મેંગ્રુવ જંગલો ધરાવતા, મેંગ્રુવને શું કહેવામાં આવે છે? ચેરના વૃક્ષો પણ કહેવામાં આવે છે. તો કોઈ જગ્યાએ ચેર લખેલું હોય તો બીજું કંઈ જ નહીં, મેંગ્રુવ જંગલોની જ વાત થાય છે. તો મેંગ્રુવ જંગલો ધરાવતા રાજ્યોમાં બીજા ક્રમે આવે છે. ગુજરાતની અંદર કેટલા ચોરસ કિલોમીટરની અંદર મેંગ્રુવ જંગલો આવેલા છે? તો 1175.07 ચોરસ કિલોમીટરની અંદર તમને મેંગ્રુવ જંગલો જોવા મળશે. તો જો અહીંયા જે પણ ડેટા છે આ બધા લેટેસ્ટ ડેટા છે, આ બધા તમારે યાદ રાખવાના છે. એક્ઝામની અંદર આમાંથી 100% ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ખરી. અને જે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે એમના માટે તો આ ડેટા બહુ જ મહત્વના છે. આગળ વાત કરીએ, ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે? તો 24.62% છે. ભારતની અંદર અત્યારે કેટલા પર્સન્ટેજ જંગલો આવેલા છે ટોટલ એરિયાના? તો 24.62% તમને જંગલો જોવા મળશે. હવે વાત કરીએ ભારત સરકાર દ્વારા 1988 ની અંદર વનીકરણ નીતિ તૈયાર કરવામાં આવી હતી અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણા દેશની અંદર જે ટોટલ ભૂમિ ભાગ છે એમાંથી 33% એટલે કે ત્રીજા ભાગના જમીનની અંદર તો જંગલો હોવા જ જોઈએ. તો આવું આપણે ક્યારે નક્કી કર્યું હતું? તો વર્ષ 1988માં. તો વર્ષ 1988માં વનીકરણ નીતિ તૈયાર કરવામાં આવી હતી અને દેશમાં 33% એટલે કે ત્રીજા ભાગ જેટલા વિસ્તારની અંદર વન વિસ્તાર હોવો જ જોઈએ એવું દર્શાવ્યું હતું. પરંતુ સતત જંગલો કપાતા રહેતા અને ઔદ્યોગિકરણના કારણે આજે દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ભેગા મળીને માત્ર 17 રાજ્યોની અંદર, કેટલા? 17, પહેલા 15 હતું, હવે 17 થઈ ગયું છે. તો લેટેસ્ટ આપણે 17 યાદ રાખીશું. 17 રાજ્યોમાં 33% કરતા વધુ જંગલો છે.
સાહેબ આમાં ગુજરાત ક્યાં છે? તો ગુજરાત તો તમે જોઈ લો, ગુજરાતની અંદર જે ટોટલ એરિયા છે એના 7.61% જ જંગલો આવેલા છે. આપણો ગોલ શું છે? 33% ગોલ છે. જો ભારતની અંદર જેટલા પણ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે એ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર 33% પ્લસ જેટલો પણ ભૂમિભાગ છે જે રાજ્ય જોડે એમાં 33% પ્લસ જો જંગલો થઈ જાય તો ભારતનો જે ગોલ છે કે ભાઈ આખા ભૂમિભાગના 33% જંગલો તો એ એચીવ થઈ જાય. પરંતુ તમે જોઈ શકો છો કે આપણું ગુજરાત તો હજુ 33% તો બહુ દૂર છે. હજુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ટોટલ એરિયાના 7.61% જ જંગલો છે. કારણ કે તમને ગુજરાતની અંદર ઔદ્યોગિક વસાહતો તમને વધારે જોવા મળશે, ઉદ્યોગો તમને વધારે જોવા મળશે. તો આપણે ક્યાં સુધી જવાનું છે? તો આપણે 33% સુધી જવાનું છે. કેટલા? 33%. અને એના જ કારણે તમને ખબર જ છે કે દર વર્ષે સરકાર છે, ગુજરાત સરકાર છે એ સાંસ્કૃતિક વન બનાવે છે. આપણે સાંસ્કૃતિક વનની પણ વાત કરવાની છે, પરંતુ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાખેલું છે. ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ. ભારતમાં સૌથી વધારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલો તમને ક્યાં જોવા મળશે? તો મધ્યપ્રદેશની અંદર છે. યાદ રાખજો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત થાય તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલો મધ્યપ્રદેશની અંદર છે. કેટલા છે? તો 77,493 ચોરસ કિલોમીટર છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જંગલોની અંદર જો આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો ક્રમ 21મો આવે છે. કયો? 21મો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો. ભારતમાં સૌથી વધારે જો ટકાવારી પ્રમાણે વાત કરીએ એટલે કે જે રાજ્યને જેટલો એરિયા મળેલો છે એમાં મેક્સિમમ એરિયાની અંદર જંગલો હોય તો એને આપણે ટકાવારી કરીશું. તો ભારતમાં સૌથી વધારે ટકાવારી પ્રમાણે જો વાત કરીએ તો સૌથી વધારે જંગલો ક્યાં છે? મિઝોરમની અંદર છે. તો મિઝોરમ જે રાજ્ય છે, જે પૂર્વોત્તર રાજ્ય છે, આ પૂર્વોત્તર રાજ્યની અંદર મેક્સિમમ પોર્શન કેટલા? 84%. ઓકે, જેટલો પણ ભૂમિભાગ જે મિઝોરમ રાજ્યને મળેલો છે એના 84.53%ની અંદર તમને જંગલો જોવા મળશે. અને કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો એમાં લક્ષદ્વીપ છે, એમાં તો પોતાના એરિયાના 90.33%. લક્ષદ્વીપ એ ટાપુઓનો સમૂહ છે તો એમાંથી 90 જેટલો પણ ભૂમિભાગ લક્ષદ્વીપને મળેલો છે ટોટલ બધા ટાપુઓ થઈને, તો એમાં 90.33% તમને જંગલો જોવા મળશે. તો જો યાદ રાખીશું, આ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ કે મેક્સિમમ એરિયાની અંદર જંગલો હોય તો એની અંદર મધ્યપ્રદેશ એ પહેલા ક્રમે આવશે. મધ્યપ્રદેશની અંદર 77,493 ચોરસ કિલોમીટરની અંદર તમને શું જોવા મળશે? જંગલો જોવા મળશે. આની અંદર તો ગુજરાતનો ક્રમ 21મો છે, કારણ કે ગુજરાતમાં તમે જોઈ શકો 7.61% જ તમને શું જોવા મળશે? જંગલો જોવા મળશે. વાત થાય આપણે ટકાવારી પ્રમાણે કે જે રાજ્યને જેટલો પણ એરિયા મળેલો છે, જેમ કે મિઝોરમ, ત્રિપુરા, બધા નાના નાના રાજ્યો છે. તો નાના નાના રાજ્યો છે તો એ રાજ્યોની અંદર તમે જોશો કે મિઝોરમ નાનું રાજ્ય છે પરંતુ એના 84.53%ની અંદર તમને જંગલો જોવા મળશે. અને લક્ષદ્વીપ તો ઓબ્વિયસલી તમને ખબર છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ટાપુઓનો સમૂહ છે, તો એમાં 90.33% ભૂમિભાગની અંદર લક્ષદ્વીપ ટાપુઓની વાત થાય છે તો એમાં 90.33% ભૂમિભાગની અંદર તમને જંગલો જોવા મળશે. આ જેટલા પણ મેં ડેટા કીધા છે 2 સ્લાઇડની અંદર આ તમારે ખાસ યાદ રાખવાના છે, એક્ઝામની અંદર આમાંથી ક્વેશ્ચન બની શકે. ક્લિયર? ચલો વધીએ આગળ. હવે વાત કરીએ જંગલોના, આપણે ગુજરાતના જે જંગલો છે એની વાત કરી લઈએ. તો જો હવે વાત કરીએ એના જે ગીચતા છે, આ જે વસ્તુ છે ને એ ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટની અંદર આપેલી છે. આ જે વસ્તુ છે ને એ સમજી લો, જો કોઈ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી ન કરતા હોય તો એમના માટે નથી. હું ચોખ્ખું કહી દઉં છું કે જે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી નથી કરતા એમના માટે નથી, પરંતુ હા જે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે તો આ જે રિપોર્ટ છે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ, એની અંદર આ જે ગુજરાતના જંગલો છે એને આ રીતના ડિવાઈડ કરીને આપેલા છે. ગાઢ જંગલો, મધ્યમ ગાઢ જંગલો, ખુલ્લા જંગલો અને જારી ઝાંખરાવાળા જંગલો. તો આનો પણ હું ડેટા એક વખત હું તમને કહી દઉં છું. તો જુઓ, જે જંગલો છે ને, માની લો કે ગુજરાતની અંદર જંગલો આવેલા છે તો એ જંગલોની ગીચતા પ્રમાણે આ એના પ્રકાર પાડી દીધા છે કે ભાઈ સમજી લો બહુ ગાઢ જંગલો છે, પછી મધ્યમ ગાઢ જંગલો છે, પછી ખુલ્લા જંગલો છે એટલે કે છૂટા છવાયા છે. જેમ કે કચ્છની અંદર તમે જોશો ને તો કચ્છની અંદર તમને છૂટા છવાયા જંગલો જોવા મળશે. પછી જારી ઝાંખરાવાળા જંગલો. તો આ રીતના એને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે આ રિપોર્ટની અંદર. તો વાત કરીએ વિસ્તારની અંદર, તો ગુજરાતની અંદર ખૂબ ગાઢ જંગલો કેટલા વિસ્તારમાં છે? તો 377.68 ચોરસ કિલોમીટરમાં છે. મધ્યમ ગાઢ જંગલો ગુજરાતની અંદર 5032.19 ચોરસ કિલોમીટરમાં છે. અને જે ખુલ્લા જંગલો જેને ઓપન ફોરેસ્ટ કહીએ છીએ તો ઓપન ફોરેસ્ટ છે એ ગુજરાતની અંદર 9516 ચોરસ કિલોમીટરની અંદર છે.
જ્યારે જારી ઝાંખરાવાળા જંગલો એ 2828.20 ચોરસ કિલોમીટરની અંદર છે ગુજરાતની અંદર. આ જ વસ્તુને જો ટકાવારીમાં જઈએ તો ગાઢ જંગલો એ ગુજરાતની અંદર 0.19% છે, મધ્યમ ગાઢ જંગલો 2.56% છે, ખુલ્લા જંગલો 4.85% છે અને જારી ઝાંખરાવાળા જંગલો છે એ 1.44% છે. હવે વાત થાય કે સૌથી વધારે કયા જિલ્લાની અંદર કયા પ્રકારના જંગલો છે, તો એક્ઝામની અંદર પૂછાય. આ તમારે યાદ રાખવાનું. તો ખૂબ ગાઢ જંગલો છે એ ગુજરાતની અંદર કયા જિલ્લામાં જોવા મળશે, તો ડાંગની અંદર. તો ડાંગની અંદર સૌથી વધારે કહેવાય ખૂબ ગાઢ જંગલો તમને જોવા મળશે. પછી મધ્યમ ગાઢ જંગલો સૌથી વધારે જુનાગઢમાં છે, જ્યારે ખુલ્લા જંગલો અને જારી ઝાંખરાવાળા જંગલો સૌથી વધારે તમને કચ્છની અંદર જોવા મળશે. તો આ પોર્શન યાદ રાખી લેજો અને આ ડેટા છે જો તમારે યાદ રાખવા હોય તો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરો છો તો તમે યાદ રાખી શકો છો. બીજી વસ્તુ કે આ જે ડેટા છે મેં ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2021 માંથી લેવામાં આવે છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના ઉપર ક્લિક કરીને તમે એ આખી પીડીએફ છે એને પણ રીડ કરી શકો છો. એના સ્ક્રીનશોટ છે મેં અહીંયા મૂકેલા છે, તો અહીંયા જો મેં સ્ક્રીનશોટ પણ મૂકેલા છે. તો જે પહેલા મેં વાત કરી કે સૌથી વધારે જે જંગલો છે એ ક્યાં આવેલા છે, તો સૌથી વધારે જંગલો તમે જોઈ શકો છો કે કચ્છ. તો આ કચ્છની અંદર તમે જોઈ શકો છો આ સૌથી વધારે જંગલો તમને કચ્છની અંદર જોવા મળશે. એ દેખાય છે આ 2021 પ્રમાણે તમારે જોવાનું. આ સૌથી વધારે જંગલો તમને અહીંયા જોવા મળશે 2439.48 ચોરસ કિલોમીટરની અંદર. આ ટોટલ છે. ઓકે, આ ટોટલ છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત છે, તો આ ગુજરાતનો જે એરિયા છે કેટલો ગણવામાં આવે છે, 1,96,244 ગણવામાં આવે છે, જેમાં ફોરેસ્ટ તમને જોવા મળશે 2021 પ્રમાણે 14,925.87 કિલોમીટર. ક્લિયર? પર્સન્ટેજની અંદર જોશો તો 7.61% તમને શું જોવા મળશે, તો જંગલો જોવા મળશે. તો આ રિપોર્ટ છે, આ રિપોર્ટનો સ્ક્રીનશોટ મૂકેલો છે. તો આને પણ તમારી રીતના તમારે સ્ટડી કરવું હોય તો તમે કરી શકો છો. સૌથી ઓછું તમને ક્યાં જોવા મળશે, તો સૌથી ઓછું તમને મેં વાત કરી એમ આણંદમાં છે. તો આણંદની અંદર તમે જોઈ શકો છો 33.98% તમને જંગલો જોવા મળશે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ, વાત કરીએ જંગલોનું વર્ગીકરણ પ્રકારની દ્રષ્ટિએ. તો પ્રકારની દ્રષ્ટિએ જો જંગલોનું વર્ગીકરણ કરીએ તો 3 ભાગમાં તમે ડિવાઈડ કરી શકો છો. એક તો અનામત જંગલો, બીજા આવે છે સંરક્ષિત જંગલો અને ત્રીજા આવે છે અવર્ગીકૃત જંગલો. સૌથી પહેલા વાત કરીએ અનામત જંગલો આપણે કોને કહીશું, તો એવા જંગલો જે સીધા સરકારના તંત્ર હેઠળ હોય, એવા જંગલો જેની અંદર તમને લાકડા કાપવાની પરમિશન મળે નહીં, એની અંદર તમારે પશુ ચારવા માટે જવું હોય તો એની પણ પરમિશન મળે નહીં, એની અંદર જો તમારે લાકડા વીણવા જવું હોય તો એની પણ પરમિશન મળે નહીં. તો એવા જંગલોને શું કહેવામાં આવે છે, અનામત જંગલો કહેવામાં આવે છે. એટલે કે સરકારી તંત્ર હેઠળ હોય આ જંગલોની અંદર લાકડા કાપવા કે વીણવા અથવા તો પશુ ચારણની પણ તમને પ્રતિબંધ છે, તમને પરમિશન મળે નહીં. એના પછી આવે છે સંરક્ષિત જંગલો. તો સંરક્ષિત જંગલો છે એ પણ સરકાર હેઠળ જ હોય છે, સરકારી તંત્ર હેઠળ હોય છે. પરંતુ આની અંદર ફાયદો એ છે કે જો તમારે એની અંદર લાકડા વીણવા જવું હોય, લાકડા કાપવાની તો પરમિશન નહીં જ મળે, પરંતુ હા કોઈ કારણસર સમજી લો કે વાવાઝોડાના કારણે અથવા કોઈ બીજા કારણસર એ લાકડા જે ઝાડના લાકડા છે એ નીચે પડી ગયા હોય તો એ લાકડા વીણવાની પરમિશન મળે અને અમુક અંશે એ વૃક્ષને હાનિ ન થાય એ રીતના પશુ ચારણની પણ તમને છૂટ મળે છે. તો યાદ રાખીશું આ બંનેમાં ફરક એ જ છે. જે સંરક્ષિત જંગલો છે એની અંદર તમને લાકડા વીણવાની તથા પશુચારણ માટે જે સ્થાનિક લોકો છે એને છૂટ આપવામાં આવે છે. તો આવા પણ જંગલો જેને સંરક્ષિત જંગલો કહેવામાં આવે. અને અનામતમાં તો તમને કોઈ પરમિશન મળવાની નથી. એના પછી આવે છે અવર્ગીકૃત જંગલો. એટલે કે આ વૃક્ષો હજુ એનું વર્ગીકરણ થયું જ નથી, એટલે કે ના એ અનામત જંગલમાં મૂકવામાં આવે છે ના એ સંરક્ષિત જંગલમાં મૂકવામાં આવે છે. આ વૃક્ષો કાપવા અને પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી. તમારે જવું હોય વૃક્ષો કાપવા હોય તો તમે કાપી શકો છો. મતલબ કે એને અત્યારે સરકારના અંડર લેવામાં નથી આવે એવા જંગલો પણ તમને જોવા મળશે. એવા ઘણી બધી જગ્યાએ જંગલો છે જે સરકાર અંડર નથી આવતા. કોઈ એરિયાની અંદર માની લો કે કોઈ ફોરેસ્ટનું નિર્માણ થઈ ગયું જે હજુ સરકાર અંડર નથી, તો એને અનામત કે સંરક્ષિત જંગલોની અંદર નથી મૂકવામાં આવ્યા, તો તમે ત્યાં જઈને લાકડા કાપી શકો છો. પશુચારણની પણ ત્યાં ઓબ્વિયસલી છૂટ હશે. તો આ રીતના તમને ગુજરાતની અંદર 3 ટાઈપના પ્રકારની દ્રષ્ટિએ 3 પ્રકારના તમને જંગલો જોવા મળશે. હવે વાત કરીએ માલિકીની દ્રષ્ટિએ પણ 3 પ્રકારના જંગલો જોવા મળે છે. જેમ કે પહેલા વાત કરીએ સામુદાયિક જંગલો. સામુદાયિક એટલે શું કે આ જંગલો ઉપર સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે જેમ કે ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત છે, નગરપાલિકા છે એના નિયંત્રણ હેઠળ હોય છે. તો એને સામુદાયિક જંગલો કહેવામાં આવે. માની લો કે મારું ગામ છે પેથાપુર,
તો આ પેથાપુરની અંદર માની લો કે કોઈ જંગલ આવેલું છે જેની અંદર રાજ્ય સરકારનો કે કેન્દ્ર સરકારનો કોઈ હાથ નથી, પરંતુ હા પેથાપુરની અંદર જે પણ નગરપાલિકા છે એનો હાથ હશે. નગરપાલિકા છે એ કહી શકે કે ભાઈ કોને આમાં જંગલ છે તો એમાં પશુચારણની પરમિશન આપી કે ન આપી, લાકડા વીણવાની પરમિશન આપી કે ના આપી. એટલે કે ટોટલી જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તો એમના અંડર હોય છે આ ફોરેસ્ટ, તો એને સામુદાયિક જંગલ કહેવામાં આવે. એના પછી આવે છે રાજ્ય માલિકીના જંગલો, એટલે કે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારના અંડર આવે તો એવા જંગલોને રાજ્ય માલિકીના જંગલો કહેવામાં આવે. અને મોટા ભાગના જે જંગલો છે ને એ રાજ્ય માલિકીના જંગલો હોય છે. ગુજરાતની અંદર મોટા ભાગના જે જંગલો જોવા મળે છે એ રાજ્ય માલિકીના જંગલો જોવા મળે છે, એટલે કે એના ઉપર સીધું રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય છે. અને ત્રીજા આવે છે ખાનગી જંગલો. ઓબ્વિયસલી ગુજરાતની અંદર તમને ખાનગી જંગલો નહીં જોવા મળે, પરંતુ ઓડિશા, મેઘાલય, પંજાબ, પછી હિમાચલ પ્રદેશ, તો આની અંદર તમને ખાનગી જંગલો જોવા મળશે. ખાનગીનો મતલબ શું થાય? પ્રાઇવેટ જંગલો. માની લો કે મારી સમજી લો કે 50 એકરની જમીન છે, એની અંદર મેં કંઈક એવું વાવ્યું જેનાથી આમ જંગલ જેવું દેખાય છે, તો એ મારું ખાનગી છે. ઓકે, મારું પ્રાઇવેટ જંગલ તમે કહી શકો. તો આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. જેમ કે ગુજરાતની અંદર તમને નહીં જોવા મળે, પરંતુ જે ઓડિશા છે, મેઘાલય છે, પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે, તો એની અંદર તમને આ પ્રકારના માલિકીના, પ્રાઇવેટ માલિકીના પણ તમને જંગલો જોવા મળે છે. તો માલિકીની દ્રષ્ટિએ આ રીતના 3 પ્રકાર પાડી શકાય જંગલોના, અને પ્રકારની દ્રષ્ટિએ આ રીતના અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત 3 જંગલોની અંદર ડિવાઈડ કરી શકાય. આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. હવે એના પછી આવે છે કે ગુજરાત રાજ્ય તરફથી જંગલોનો વિકાસ અને ઉપયોગ નક્કી માટેની નીતિ નક્કી થઈ છે, અને એ માટે 4 મોટા ઝોન પાડવામાં આવ્યા છે. ટૂંકમાં કે સારો એવો વિકાસ થઈ શકે ગુજરાતની અંદર જે પણ જંગલો છે, અને સારી રીતના નીતિ ઘડાય અને એને વ્યવસ્થિત સંચાલિત થઈ શકે, એના કારણે આ જે ફોરેસ્ટ છે એને ગુજરાત સરકાર દ્વારા 4 ઝોનની અંદર ડિવાઈડ કરવામાં આવી છે. કયા કયા 4 ઝોન છે? એક તો સુરત, બીજું છે વડોદરા, ત્રીજું છે ગાંધીનગર અને ચોથું છે જુનાગઢ. તો સુરત, વડોદરા, ગાંધીનગર અને જુનાગઢ આ રીતના 4 ઝોનની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે. બસ ખાલી આ નામ યાદ રાખી લો. આના આગળ તમારે બીજું કોઈ ઝોનમાં યાદ રાખવાનું જરૂર નથી. આ ઝોન કેમ પાડવામાં આવ્યા, કઈ રીતના વર્ક કરે છે, કશું નથી આવતું. જસ્ટ તમને એટલું ખબર હોવી જોઈએ કે સરકારે, ગુજરાત સરકારે આ રીતના 4 ઝોન પાડ્યા છે. જે જંગલો છે એ જંગલોનો વિકાસ કરવા માટે, એનો સારી રીતના ઉપયોગ કરી શકાય, એનું સંરક્ષિત થઈ શકે, એના માટે 4 ઝોન પાડવામાં આવે છે: સુરત, વડોદરા, ગાંધીનગર અને જુનાગઢ. એક્ઝામની અંદર કદાચ એમસીક્યુમાં પૂછાય કે નીચેનામાંથી જે જંગલોના જે ઝોન પાડવામાં આવે છે એમાંથી નીચેનામાંથી કયો જિલ્લો નથી, તો આમાંથી 3 જિલ્લો આપેલો હોય, 1 જિલ્લો ના આપેલો હોય, તો એ રીતના સિમ્પલ એમસીક્યુ પૂછાઈ શકે. તો આપણે ખાલી નામ યાદ રાખી લઈશું: સુરત, વડોદરા, ગાંધીનગર અને જુનાગઢ. ક્લિયર છે? ચલો વધીએ આગળ. ઓકે, હવે વાત કરીએ કે ગુજરાતની અંદર કયા કયા પ્રકારના જંગલો તમને જોવા મળશે. હવે જો ભારતમાં ટોટલ 16 પ્રકારના જંગલો છે. ભારતમાં ટોટલ એની આબોહવા પ્રમાણે 16 પ્રકારના તમને જંગલો જોવા મળે છે. એ 16 પ્રકારમાંથી ગુજરાતની અંદર તમને 4 પ્રકારના જંગલો જોવા મળશે. કયા કયા? તો એક તો ભેજવાળા પાનખર જંગલો, બીજા છે સૂકા પાનખર જંગલો, ત્રીજા છે સૂકા ઝાંખરીવાળા જંગલો, ઝાંખરાવાળા અથવા તો ઝાંખરીવાળા જંગલો, અને ચોથા છે મેંગ્રુવના જંગલો. તો ભારતની અંદર તો જુદા જુદા 16 પ્રકારના જંગલો છે, પરંતુ આ 16 પ્રકારમાંથી 4 પ્રકારના જંગલો આપણા ગુજરાતમાં જોવા મળે છે: ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, સૂકા ઝાંખરાવાળા જંગલો અને મેંગ્રુવ જંગલો. હવે આ 4 શું છે, વન બાય વન એક એક કરીને સમજીએ. તો સૌથી પહેલા છે ભેજવાળા પાનખર જંગલો. તો ભેજવાળા પાનખર જંગલો ક્યાં જોવા મળશે, મતલબ કે કઈ જગ્યાએ આપણે કહીશું? તો જ્યાં 120 સેન્ટીમીટરથી વધારે વરસાદ પડતો હોય ત્યાં જંગલ આવેલું હોય તો એને આપણે ભેજવાળા પાનખર જંગલો કહીશું. કયા વિસ્તારમાં તમને જોવા મળશે? તો ઓબ્વિયસલી જે દક્ષિણ ગુજરાત છે, આ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડે છે. તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, તો એ જગ્યાએ જે ફોરેસ્ટ આવેલા છે, જંગલો આવેલા છે, એ ભેજવાળા પાનખર જંગલો છે. આ જંગલોમાં માર્ચ એપ્રિલમાં પોતાના પાંદડા ખેરવી નાખે છે. આ જંગલો છે એ માર્ચ એપ્રિલની જે મહિનો આવે છે એ દરમિયાન પોતાના પાંદડા છે એ ખેરવી નાખે છે. આ જે જંગલો છે ત્યાં તમને કયા કયા વૃક્ષો જોવા મળશે? તો સાલ છે, પછી સાગ છે, પછી સીસમ છે, પછી હળદળવો છે, ટીમરું છે, સીમડો છે, મહુડો છે, ખાખરો છે, ખેર છે, આમળા છે, કુસુમ છે અને કાકડ છે. તો આ બધા વૃક્ષો તમને જોવા મળશે, જેમાં મેક્સિમમ 50% જે વૃક્ષો છે ને એ સાગના હોય છે.
તમને ખબર જ છે કે ભાઈ વલસાડી શાક છે એ બહુ ફેમસ છે, દુનિયાભરની અંદર ફેમસ છે વલસાડી શાક. તો આ જે જંગલો છે એટલે કે જે દક્ષિણ ગુજરાતની અંદર જે જંગલો આવેલા છે એમાં સૌથી વધારે કયા વૃક્ષનું પ્રમાણ જોવા મળશે? તો શાકનું પ્રમાણ જોવા મળશે. કેટલું? 50% તો આની અંદર શાક હશે, જેમાં વલસાડી શાક છે એ ખૂબ જાણીતું છે. આ જંગલો ગુજરાતને આર્થિક દ્રષ્ટિએ સૌથી વધારે ઉપયોગી છે, કારણ કે આ બધા જે વૃક્ષો છે એનો ભાવ પણ ઊંચો છે. શાકની તમને વાત કરું તો શાક એ બહુ કિંમતી છે. ઓકે, શાક છે, સાલ છે, સીસમ છે એ પણ બહુ કિંમતી છે. અમુક એવા જે વૃક્ષો છે જે ઔષધિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આર્થિક દ્રષ્ટિએ આ જે દક્ષિણ ગુજરાતનું જે જંગલો છે એ આર્થિક દ્રષ્ટિએ વધારે ઉપયોગી છે. તો ભેજવાળા પાનખર જંગલો તમને ક્યાં જોવા મળશે? દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે વલસાડ, ડાંગ, તાપી, નવસારી, તો એ એરિયામાં જોવા મળશે. એના પછી બીજા નંબરે આવે છે સૂકા પાનખર જંગલો. તો એવો એરિયા જ્યાં 60 થી લઈને 120 સેન્ટીમીટર જેટલો વરસાદ પડતો હોય તો એ જગ્યાએ સૂકા પાનખર જંગલો જોવા મળશે. વિસ્તારની વાત કરીએ કે કયા કયા જિલ્લામાં જોવા મળી શકે છે, તો અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, પછી નર્મદા છે, સાબરકાંઠા છે, જામનગર છે, જુનાગઢ છે. તો આ તમે એરિયા જોશો ને તો ગુજરાતનો પૂર્વોત્તમ છેડો છે. પૂર્વોત્તમ છેડામાં તમે ફરો એટલે કે ઉપર તમે જુઓ તો એસકે એટલે કે સાબરકાંઠા છે, એના પછી નીચે આવો તો અરવલ્લી છે, પછી મહીસાગર છે, પછી દાહોદ આવે, છોટાઉદેપુર આવે. તો જે પૂર્વનો પટ્ટો છે આ પૂર્વના પટ્ટાની અંદર જે જંગલો આવેલા છે એ સૂકા પાનખર જંગલો છે. સૌરાષ્ટ્રની અંદર જામનગર અને જુનાગઢની અંદર પણ તમને સૂકા પાનખર જંગલો જોવા મળશે. અહીંયા કયા કયા ટાઈપના વૃક્ષો થાય છે? તો જો શાક, પરંતુ એટલું બધું શાક નથી થતું. જે ભેજવાળા પાનખર જંગલોમાં થતું હતું 50% શાક હતું, પરંતુ આની અંદર 10 થી લઈને 40% જ તમને શાક જોવા મળશે. આ સિવાય તમને બીજા બધા વૃક્ષો જોવા મળશે, જેમ કે વાંસ જોવા મળશે, ખેડ જોવા મળશે, બાવળ જોવા મળશે, સીમડો જોવા મળશે, લીમડો જોવા મળશે, ટીમરું જોવા મળશે. તો આ બધા વૃક્ષો તમને આ જંગલોમાં જોવા મળશે. આ જંગલો બહુ ગીચ નથી, ઓકે, આમ ગાઢ જંગલો નથી, આમ છૂટાછવાયા જંગલો છે. ભેજવાળા પાનખર જંગલના બધા જ વૃક્ષો થાય છે, પરંતુ એમનું પ્રમાણ ઓછું હોય છે અને કદ નાનું હોય છે. જે ભેજવાળા પાનખર જંગલોની વાત કરી એની અંદર જે વૃક્ષો જોયા ને એ બધા વૃક્ષો અહીંયા થાય છે, પરંતુ ઓછા પ્રમાણમાં થાય છે અને જેમનું કદ હોય છે ને એ નાનું હોય છે. બાકી અહીંયા તમે જો ભેજવાળા પાનખર જંગલો એની અંદર આ જે બધા વૃક્ષો થાય છે એમની હાઈટ પણ વધારે હોય છે અને સારા પ્રમાણમાં અને વધુ થાય છે. ક્લિયર? ચલો, એના પછી ત્રીજા નંબરે આવે છે સૂકા ઝાંખરાવાળા જંગલો. તો એવો એરિયા જ્યાં 60 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડતો હોય તો એવી જગ્યાએ જે જંગલો આવેલા છે એ સૂકા ઝાંખરાવાળા જંગલો આવેલા છે. એરિયાની વાત કરીએ તો કચ્છ છે, રાજકોટ છે, ભાવનગર છે, મોરબી છે, બનાસકાંઠા છે, બોટાદ છે. તો આ બધો જે એરિયા છે, આ બધા જે જિલ્લાઓ છે જ્યાં 60 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડે છે અને આ બધા એરિયામાં જે ફોરેસ્ટ આવેલો છે, જંગલ આવેલા છે એ કેવા છે? સૂકા ઝાંખરાવાળા જંગલો છે. તો સાહેબ આ જંગલોની અંદર કયા કયા વૃક્ષો હશે? તો આવા જ હશે. જો બાવળ છે, થોર છે, બોરડી છે, પછી ખાખરો છે, રાયણ છે, લીમડો છે, ગરમાળો છે. તો આ બધા જે જારી ઝાંખરાવાળા જે વૃક્ષો તમે કહી શકો એ બધા આ જંગલોની અંદર થાય છે. સામાન્ય રીતે આ જે જંગલો છે ને એ ઇમારતી લાકડું આપે છે તેવા વૃક્ષો હોતા નથી. ઓકે, આમાંથી ઇમારતી લાકડું તમે ના કાપી શકો, એટલે કે લીમડામાંથી મળે. બાકી તમે અહીંયા જો બોર અને બોરડી એની સોટીઓ જ હોય. ઓકે, કોઈ થડ હોય નહીં તો એકદમ સોટી જેવા હોય. તો આ બધા છે ને ઇમારતી લાકડું તો આપવાના જ નથી. ઓકે, બાવળ છે, થોર છે, બોરડી છે, એમાં કોઈ જાતનું ઇમારતી લાકડું હોતું નથી. આ વૃક્ષો મુખ્યત્વે કાંટાળી વનસ્પતિ હોય છે. જો બોરડી છે એમાં તમને કાંટા જોવા મળશે, થોર છે, બાવળ છે, એની અંદર પણ તમને કાંટા જોવા મળશે. તો કાંટાળી વનસ્પતિ તમને જોવા મળશે. વાત કરીએ ગાંડા બાવળની તો જો બાવળ બે પ્રકારના હોય, દેશી બાવળ હોય અને ગાંડો બાવળ હોય. તેમાંથી ગાંડા બાવળની વાત કરીએ તો જે ગાંડો બાવળ છે ને એ કચ્છના રણને આગળ વધતું અટકાવે છે. જો હું તમને બે ક્વેશ્ચન કહું છું, એક્ઝામની અંદર એમ પૂછાય કે ભાઈ કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયું વૃક્ષ જવાબદાર છે અથવા તો કયા વૃક્ષના કારણે કચ્છનું રણ છે એ આગળ નથી વધતું? તો આન્સર આવશે ગાંડો બાવળ. પરંતુ ક્વેશ્ચન એમ પૂછાય કે જે દરિયો છે, દરિયાને આગળ વધતું કોણ અટકાવે છે? દરિયાના પાણીને આગળ વધતું કોણ અટકાવે છે? તો એની અંદર તમારો આન્સર આવશે મેંગ્રુવના જંગલો. તો મેંગ્રુવના જંગલો છે ને એ તમને દરિયા કિનારે જોવા મળશે અને એના કારણે એનું જે પાણી છે એને આગળ વધતું અટકાવે છે. કારણ કે જો આગળ વધે તો જે ખેતી લાયક જમીન છે એ ખારી થઈ જાય. તો મેંગ્રુવના જંગલો એ દરિયાના પાણીને આગળ વધતું અટકાવે છે, જ્યારે કચ્છના રણને આગળ વધતું અટકાવતું હોય તો એ છે ગાંડા બાવળ. ક્લિયર? તો બે ક્વેશ્ચન કીધા, બંનેને તમે તમારા માઇન્ડની અંદર ફિટ કરી લો. ઓકે, હવે વાત કરીએ ચોથા નંબરે મેંગ્રુવના જંગલો. તો
તો મેંગ્રુવના જંગલો તમને આ ટાઈપે આવા કંઈક હોય છે. ઓકે, મેંગ્રુવના જંગલો. અને મેંગ્રુવના જંગલો તમને ક્યાં જોવા મળશે? જ્યાં દરિયા કિનારો હોય, જ્યાં કાદવ કીચડ હોય, તો એવી જ જગ્યાએ તમને મેંગ્રુવના જંગલો જોવા મળશે. આ જ મેંગ્રુવના જંગલોને શું કહેવામાં આવે છે? ચેરના વૃક્ષો પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, ચેર. ખેર અલગ છે, ખેર પાછું અલગ. કાથો મળે, ખેરમાંથી કાથો મળે, આ ચેર છે. તો ચેરના વૃક્ષો અને મેંગ્રુવ આ બંને એક જ છે. કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢના કિનારાના પ્રદેશોમાં કાદવ કિચડવાળા વિસ્તારમાં તમને મેંગ્રુવના જંગલો જોવા મળશે. આ વિસ્તારમાં ચેરના એટલે કે મેંગ્રુવના વૃક્ષો જોવા મળે છે, જે દરિયાને આગળ વધતો અટકાવે છે. યાદ રાખજો, દરિયાને આગળ વધતું કોણ અટકાવે? તો ચેરના એટલે કે મેંગ્રુવના વૃક્ષો અટકાવે. ભારતની અંદર વાત કરીએ કે ભારતની અંદર ગુજરાત રાજ્ય એ મેંગ્રુવના જંગલોની દ્રષ્ટિએ કયા ક્રમે છે? બીજા ક્રમે છે. પહેલા ક્રમે કોણ છે? તો પહેલા ક્રમે છે, મેં વાત કરી એમ, પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળની અંદર જે સુંદરવન ડેલ્ટા આવેલો છે, આ સુંદરવન ડેલ્ટાની અંદર પુષ્કળ પ્રમાણમાં તમને મેંગ્રુવના જંગલો જોવા મળશે. વાત કરીએ વિશ્વની અંદર, તો વિશ્વની અંદર કયા દેશની અંદર સૌથી વધારે મેંગ્રુવ જંગલો છે? તો તમારી ઇન્ફોર્મેશન માટે કહી દઉં, ઇન્ડોનેશિયા દેશની અંદર. તો ઇન્ડોનેશિયા દેશમાં તમને સૌથી વધારે મેંગ્રુવના જંગલો જોવા મળશે. ગુજરાતની અંદર આવી જાઓ તો ગુજરાતની અંદર સૌથી વધારે ચેરના એટલે કે મેંગ્રુવના જંગલો તમને ક્યાં જોવા મળશે? કચ્છની અંદર જોવા મળશે. ક્યાં જોવા મળશે? કચ્છમાં. તો 798.74 ચોરસ કિલોમીટરની અંદર તમને કચ્છની અંદર મેંગ્રુવ જંગલો જોવા મળશે. બીજા ક્રમે કોણ આવે છે? જામનગર. અને ત્રીજા ક્રમે આવે છે ભરૂચ. તો ત્રણેય ક્રમ આપણે યાદ રાખીશું. સૌથી વધારે મેંગ્રુવ જંગલો કચ્છમાં છે, બીજા ક્રમે જામનગરમાં, અને ત્રીજા ક્રમે ભરૂચની અંદર છે. આગળ વાત કરીએ ભારત ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર 14 જિલ્લામાં, જ્યારે ગુજરાત વન વિભાગ મુજબ ગુજરાતના 16 જિલ્લાની અંદર તમને મેંગ્રુવ જંગલો જોવા મળશે. મેં આગળ વાત કરીને કે ભારત ફોરેસ્ટ રિપોર્ટ 2021 આવી, તો એની અંદર શું બતાવવામાં આવ્યું છે કે ગુજરાતના 14 જિલ્લાની અંદર જ મેંગ્રુવ જંગલો છે. પરંતુ ગુજરાતની પોતાની ગુજરાત વન વિભાગ દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે એની મુજબ દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર 16 જિલ્લાની અંદર મેંગ્રુવ જંગલો છે. તો એક્ઝામની અંદર જેવો ક્વેશ્ચન પૂછાય એવો તમારે જવાબ લખવાનો. જો ભારત ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર વાત થાય છે તો એ અનુસાર ગુજરાતની અંદર 14 જિલ્લાની અંદર કેટલા? 14 જિલ્લામાં તમને મેંગ્રુવ જંગલો જોવા મળશે. પરંતુ જ્યારે ગુજરાત વન વિભાગની રિપોર્ટની વાત થાય છે તો એ અનુસાર ગુજરાતના 16 જિલ્લાની અંદર મેંગ્રુવ જંગલો આવેલા છે. અહીંયા મેં રિપોર્ટને એક સ્ક્રીનશોટ પણ અહીંયા બતાવેલો છે. તો આ મેંગ્રુવ જંગલોનો જે રિસેન્ટલી જે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટની રિપોર્ટ છે એનો સ્ક્રીનશોટ લીધેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો 14 જિલ્લા અહીંયા દેખાય છે: અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ. આ 14 જિલ્લાની અંદર મેંગ્રુવ જંગલો આવેલા છે. એવું કોને કીધું છે? તો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટે કીધું છે. જ્યારે ગુજરાત વન વિભાગનો રિપોર્ટ આવે છે એની અંદર કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર 16 જિલ્લાની અંદર કેટલા? 16 જિલ્લાની અંદર, એટલે કે બીજા બે વધારે જિલ્લા છે, 16 જિલ્લાની અંદર મેંગ્રુવ જંગલો આવેલા છે. આ જિલ્લાના નામ યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ આંકડો આપણે યાદ રાખી લઈશું. ક્લિયર? ચલો, અહીંયા ચેક કરવું હોય તો તમે કરી પણ શકો છો. તો આ 2021 ની અંદર સૌથી વધારે તમને મેંગ્રુવ જંગલો ક્યાં જોવા મળશે? તો કચ્છની અંદર જોવા મળશે 798.74 ચોરસ કિલોમીટરમાં. બીજા નંબરે મેં વાત કરી હતી જામનગર, તો જામનગરમાં 231.26 ચોરસ કિલોમીટરમાં જોવા મળશે. અને ત્રીજા નંબરે મેં વાત કરી હતી ભરૂચની, તો ભરૂચમાં તમને 45.38 ચોરસ કિલોમીટરની અંદર તમને મેંગ્રુવ જંગલો જોવા મળશે. ટોટલ પૂછાય તો ગુજરાતની અંદર ટોટલ તમે જોઈ શકો 1175.07 ચોરસ કિલોમીટરમાં તમને મેંગ્રુવ જંગલો જોવા મળશે. ક્લિયર છે? ચલો, આ રિપોર્ટ છે એ પણ મેં સ્ક્રીનશોટ દ્વારા બતાવી દીધી. હવે આપણે વાત કરવાની છે કે ગુજરાતની અંદર જે પણ અગત્યની વનસ્પતિ સંપત્તિ છે અને એ વનસ્પતિ સંપત્તિના કારણે જે પણ ગૃહ ઉદ્યોગ કહી શકો અથવા તો કોઈ ફેક્ટરી લેવલનો ઉદ્યોગ વિકાસ પામ્યો હોય તો એની પણ વાત કરીશું. સાથે સાથે આની અંદર ઔષધિ છે એ ઔષધિઓની પણ વાત કરી લઈશું. ચલો જોઈએ, સૌથી પહેલા વાત થાય ટીમરાનું પાન. એટલા માટે મૂક્યું છે કારણ કે એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયું કે ભાઈ બીડી બનાવવા માટે કયા વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે? તો યાદ રાખજો, ટીમરાના પાનનો ઉપયોગ થાય છે. તો ટીમરાના પાનનો ઉપયોગ એક જ છે, બીડી બનાવવા માટે. અને આ બીડીનો જે ઉદ્યોગ છે ને એ ફેક્ટરી લેવલનો નથી, ગૃહ ઉદ્યોગ છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ છે ટીમરાનું પાન. ઓકે, હું સાથે સાથે પિક્ચર છે એ પણ હું બતાવતો રહીશ. તો આ ટીમરાનું વૃક્ષ છે. આ ટીમરાના વૃક્ષનું જે પાન છે ને, આ પાન છે, જ્યારે એ સુકાઈ જાય એના પછી એનો આ રીતના તમે જોઈ શકો છો બીડી બનાવવામાં ઉપયોગ થાય. આ રીતના બીડી ભરવામાં આવે, મતલબ કે આ ગૃહ ઉદ્યોગ છે.
બીડીની અંદર તમાકુ ને બધું ભરવામાં આવે. ઓકે, અને આ રીતના આ ગૃહ ઉદ્યોગ છે, મતલબ કે આ બીડી છે એ ફેક્ટરીમાં નથી બનતી, આ રીતના ઘરે ગૃહ ઉદ્યોગના રીતથી બને છે. તો બીડી બનાવવાનો ઉદ્યોગ એ ગૃહ ઉદ્યોગ છે. તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે જે બીડી છે એ શેમાંથી બને છે? તો બીડી છે એ ટીમરાના પાનમાંથી બને છે. જસ્ટ એટલું યાદ રાખો. એના પછી એ તમે નીચે જોઈ શકો છો, આ જે ફોટો છે ને આ લાખનો છે. લાખ શું હોય છે? એક વૃક્ષ ટાઈપ હોય છે. એ લાખનું વૃક્ષ હોય છે, એના ઉપર જે જીવજંતુઓ બેસે છે એ પોતાના શરીરમાંથી જે ગંદકી દૂર કરે છે, તો એનું આ લાખ બને છે. મહાભારતની અંદર પણ આ લાખ શબ્દનો ઉપયોગ તમને ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે. લાક્ષાગ્ર સાંભળ્યું છે? લાક્ષાગ્ર, જેને કૌરવો છે એ સળગાવે છે જ્યારે પાંડવો અંદર જાય છે ત્યારે. તો એ લાક્ષાગ્ર આ એક મીણ ટાઈપ હોય છે, એકદમ મીણ ટાઈપ હોય છે. અને લાક્ષાગ્ર છે ને મીણ, રૂ એનાથી બનાવેલું હોય છે, અને જે પછી કૌરવો છે એ સળગાવે છે પાંડવોને મારવા માટે. તો આ એ જ હોય છે લાખ. તો વાત કરીએ કે લાખ એકચ્યુઅલી છે શું? તો જે સૂક્ષ્મ કીટકો છે, એટલે કે નાના નાના જીવજંતુઓ છે, એ શરીર ઉપરની સૂક્ષ્મ ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ ઉત્સર્જન કરે છે. કેમ કરે છે? પોતાના રક્ષણ માટે. અને શરીરની ફરતે સુરક્ષા રચે છે, જેને શું કહેવામાં આવે છે? લાખ કહેવામાં આવે છે. ગાંધીનગરના બાસણ નામ છે, બાસણ સંશોધન કેન્દ્ર ખાતે લાખની વૈજ્ઞાનિક ખેતી કરવામાં આવે છે. આ સાથે વડોદરા જિલ્લાના પીપળેશ ગામની અંદર સંશોધન કાર્યો પણ હાથ ધર્યા છે લાખના. તો આ આપણે યાદ રાખીશું. ગાંધીનગરની અંદર બાસણ સંશોધન કેન્દ્ર જોવા મળશે. શેના માટેનું છે? તો લાખ માટેનું છે સ્પેશિયલી. અને વડોદરાની અંદર પીપળેશ ગામ છે, આ પીપળેશ ગામની અંદર પણ તમને લાખનું સંશોધન કેન્દ્ર જોવા મળશે. તો આ બે પોઈન્ટ છે જે ખાસ આપણે યાદ રાખીશું. અને લાખ કઈ રીતના બને છે મેં તમને કહી દીધું કે નાના નાના જે કીટકો છે એ પોતાના શરીરની રક્ષા કરવા માટે એક ઉપર જે પોતાના શરીર ઉપર ગ્રંથિઓ હોય છે એમાંથી સ્ત્રાવ કરે છે, જેમાંથી શું બને છે? આ લાખ છે. આવું કંઈક દેખાય છે. ઓકે, જે એકદમ મીણ જેવું હોય છે, સળગી જાય, સળગે. ઓકે, તો મીણ ટાઈપનું હોય છે. ઉપયોગની વાત કરીએ તો ઔષધિ ઉપયોગ છે, પછી વિદ્યુત ઉદ્યોગની અંદર પણ આનો ઉપયોગ થાય છે, ચર્મ ઉદ્યોગમાં પણ આનો ઉપયોગ થાય છે, છાપકામની અંદર પણ આનો ઉપયોગ થાય છે, રંગની બનાવટની અંદર પણ આનો ઉપયોગ થાય છે, મીણ તરીકે પણ આનો ઉપયોગ કરી શકાય છે, અને ખાદ્ય પદાર્થની બનાવટની અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો ઉપયોગ પણ આવા છે. તો લાખ આપણે યાદ રાખીશું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એમાં જો લાખમાંથી પૂછાય તો આ જે વચ્ચેનો ટોપિક છે જે કીધું મેં તમને, ખાસ યાદ રાખીશું. ગાંધીનગરના બાસણ સંશોધન કેન્દ્ર અને વડોદરાની અંદર પીપળેશ ગામની અંદર સંશોધન કેન્દ્ર તમને જોવા મળશે લાખનું. ત્રીજા નંબરે છે રતનજ્યોત. હવે રતનજ્યોતનું જે વૃક્ષ છે એમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે. હવે સૌથી પહેલા તો તમે જોઈ લો કે આ છે રતનજ્યોતનું વૃક્ષ, અને એના જે લાકડા છે તમે જોઈ શકો છો આ ટાઈપના કંઈક દેખાય છે. તો આ રતનજ્યોતનું વૃક્ષ છે ને, એકચ્યુઅલી આનું જે મૂળ જે કહી શકાય કે એનું મૂળ સ્થાન છે એ ટ્રોપિકલ અમેરિકા છે. તો મૂળ ટ્રોપિકલ અમેરિકાની આ જાત છે જે ભારતની અંદર પણ ઉગે છે. આ જે રતનજ્યોતનું જે બી છે ને એની અંદર 22 થી લઈને 45% જેટલું તેલ હોય છે. કેટલું? 22 થી લઈને 45% તેલ હોય છે. રતનજ્યોતનું મેન જે ઉપયોગ તમે કહી શકો તો એમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે. તો રતનજ્યોતમાંથી બાયોડીઝલ ઉત્પન્ન કરવામાં આવે છે. રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવા માટે રાજકોટ આજે ઔદ્યોગિક વસાહતની અંદર એક મિલ પણ શરૂ કરવામાં આવે છે. જ્યાં રતનજ્યોતનું જે બી છે એમાંથી તેલ કાઢવા માટેની મિલ રાજકોટની અંદર આજી ઔદ્યોગિક વસાહતમાં એક મિલ શરૂ કરવામાં આવે છે. ઉપયોગની વાત કરીએ તો ઘણા બધા ઉપયોગ છે, જેમ કે સાબુની અંદર, મીણબત્તીની અંદર, પ્લાસ્ટિકની અંદર, ફાઈબરની અંદર, સૌંદર્ય પ્રસાધનોની અંદર, પછી વાદળી ડાય જે માથામાં નાખવાની ડાય આવે છે ને, વાદળી કલરની ડાય, તો એની અંદર પણ આ રતનજ્યોતનો ઉપયોગ થાય છે. આયુર્વેદિક ઉપયોગની વાત કરીએ તો ચર્મ રોગની અંદર રતનજ્યોતનો ઉપયોગ થાય છે. સંધિવાની અંદર રતનજ્યોતનો ઉપયોગ થાય છે. સાંધાના દુખાવોની અંદર પણ રતનજ્યોતનો ઉપયોગ થાય છે. ગર્ભપાત અને લકવો એની અંદર પણ રતનજ્યોતનો ઉપયોગ થાય છે. તો રતનજ્યોતના જો આયુર્વેદિક પણ ઘણા બધા ઉપયોગો છે અને નોર્મલ લાઈફની અંદર પણ ઘણા બધા ઉપયોગો છે. તેલ કાઢ્યા બાદ તેના ખોળનો ઉપયોગ ખાતર તરીકે પણ કરી શકાય છે. એક વખત એનું જે બી છે એમાંથી તેલ કાઢી નાખ્યું પછી એનું જે વધેલા જે ફોતરા તમે કહી શકો, ખોળ કહી શકો, એનો ઉપયોગ ખાતર તરીકે પણ કરી શકાય છે. અને આ ખોળ બાયોગેસની અંદર પણ તમે યુઝ કરી શકો છો. એના પછી આવે છે ખેરનું વૃક્ષ. જો ચેરનું વૃક્ષ અલગ અને ખેરનું વૃક્ષ અલગ. ચેરનું વૃક્ષ એટલે જ મેંગ્રુના જંગલો, જે મેંગ્રુ કહીએ છીએ ને મેંગ્રુ, તો એ મેંગ્રુના જંગલો એટલે કે ચેરના જંગલો. જ્યારે આ છે ખેર. તો ખેર તમને કેવું જોવા મળે? તો આ છે ખેર. ઓકે, આ ખેર છે. અને આ ખેરમાંથી મેન જે મળે છે એ છે કાથો. આપણે પાન છે
તો પાન વાળો તમને ખબર છે કે સ્ટાર્ટિંગમાં પહેલા પાન લે, એના ઉપર સૌથી પહેલા કાથો ઘસે છે, આ ટાઈપનો હોય છે, દેખાય છે, આમ કથ્થઈ કલરનો હોય છે. તો એ શું છે? કાથો છે. અને કાથો ક્યાંથી મળે છે? તો આ ખેરના વૃક્ષમાંથી મળે છે. તો ખેરના વૃક્ષનો મેન ઉપયોગ યાદ રાખજો, કાથો બનાવવા માટે. થોડા અંશે ગુંદર પણ બનાવવામાં આવે છે. હવે જો ગુંદર છે ને એ ઘણી બધી જગ્યાએથી મળે, મતલબ કે અમુક તો એવા છે કે જે લીમડાનું છે ને, લીમડામાંની જે છાલ છે એમાંથી જે રસ હોય છે એમાંથી પણ ગુંદર બનાવે છે. આમ તો સ્પેશિયલ ગુંદરના ઝાડ હોય છે, પરંતુ બાવળ છે, આ બાવળમાંથી પણ ગુંદર તમે બનાવી શકો છો. તો ઘણા બધા એવા વૃક્ષો છે જેમાંથી ગુંદર બનાવવામાં આવે છે, પરંતુ સ્પેશિયલ જે કહેવાય કે ચોખ્ખું જે ગુંદર છે એના માટે તો ગુંદરનું ઝાડ હોય છે, બધાને ખબર જ છે. તો ખેરનું વૃક્ષ, તો એનો મેન ઉપયોગ છે કાથો બનાવવા માટે. થોડા અંશે ગુંદર પણ બનાવવામાં આવે છે. ઉદ્યોગની વાત કરું તો ખેરના વૃક્ષમાંથી કાથા બનાવવાનો ઉદ્યોગ તમને વ્યારા અને રાજપીપળાની અંદર જોવા મળે છે. આગળ વાત કરીએ ગુગળ. ગુગળ તો આઈ હોપ સો બધાએ જોયું જ હશે. ગુગળ તો ઘણા બધા પ્રકારના આવે છે. મંદિરોની અંદર જે ધૂપ કરવા માટે જે યુઝ કરીએ છીએ એ શું હોય છે? ગુગળ જ હોય છે. તો ગુગળની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે ગુગળ છે એ કચ્છની અંદર જે માતાનો મઢ આવેલો છે ત્યાંથી મળી આવે છે. પરંતુ ગુગળનું સૌથી મોટું માર્કેટ તમને ક્યાં જોવા મળશે? અંબાજીની અંદર જોવા મળશે. ગુગળનો ઉપયોગ તો ઘણા બધા છે, જેમ કે ધૂપ કરવા, એનો મુખ્ય ઉપયોગ તો ધૂપ કરવા માટે થાય છે. આ સાથે સાથે આયુર્વેદ દવાની અંદર, પછી અવૈજ્ઞાનિક પદ્ધતિથી ગુંદર બનાવવા માટે પણ ગુગળનો ઉપયોગ થાય છે. તો અવૈજ્ઞાનિક પદ્ધતિથી તમે ગુંદર પણ બનાવી શકો છો. વાત થાય સીમડાના વૃક્ષનું, તો સીમડાનું વૃક્ષ તમે જોઈ શકો છો. તો આ સીમડાનું વૃક્ષ છે, ઓકે, એમાંથી કાપીને અહીંયા તમે જોઈ શકો છો દિવાસળી બનાવવામાં આવે છે. તો સીમડાના વૃક્ષની વાત કરીએ તો દિવાસળી બનાવવા માટે એક્ઝામની અંદર પૂછાય કે દિવાસળી બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે? તો સીમડાના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. સીમડાના વૃક્ષમાંથી દિવાસળી બનાવવાના કારખાના તમને ક્યાં જોવા મળશે? તો ચોરવાડ અને રાજપીપળાની અંદર જોવા મળશે. એના પછી વાત કરીએ ખાખરાના પાન. તો ખાખરાના પાનનો ઉપયોગ શું થાય છે? પડિયા અને પતરાળા બનાવવા માટે. આ પણ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે પડિયા અને પતરાળા બનાવવા માટે કયા પાનનો અથવા તો કયા વૃક્ષનો ઉપયોગ થાય છે? તો ખાખરાના પાનનો ઉપયોગ થાય છે. અહીંયા જોઈ શકો છો પતરાળાની અંદર તમે ખાધું જ હશે, પડિયા પણ મળે છે. તો પડિયા અને પતરાળા બનાવવા માટે યાદ રાખજો કયા વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે? તો ખાખરો, ઓકે, ખાખરાના પાનનો ઉપયોગ થાય છે. તો સીમડાનો વૃક્ષ દિવાસળી બનાવવા માટે, ખાખરાના પાન પડિયા અને પતરાળા બનાવવા માટે, કાથો શેમાંથી બને? ખેરના વૃક્ષમાંથી બને. તો આ બધા ક્વેશ્ચનો ખાસ યાદ રાખજો, એક્ઝામ માટે બહુ મહત્વના છે. નેક્સ્ટ વાત કરીએ ગાંડા બાવળની. જો બે ટાઈપના બાવળ હોય, દેશી બાવળ જે આગળ વાત કરીશું, અને આ છે ગાંડો બાવળ. તો ગાંડો બાવળ કંઈક આવો દેખાય છે. ઉદ્યોગની વાત કરીએ કે ગાંડા બાવળનો ઉપયોગ શેમાં થાય છે? તો એક તો ચારકોલ બનાવવા માટે થાય છે. આ સિવાય મેં તમને કીધું એમ કે ગાંડા બાવળ છે એ રણને આગળ વધતું અટકાવે છે. એના પછી નેક્સ્ટ આવે છે મવડો. મવડો કેવો દેખાય છે? તો આ ટાઈપનો કંઈક દેખાય છે મવડો. મહુડાની વાત કરીએ તો મહુડાના ફળમાંથી, આ જે ફળ દેખાય છે આ મહુડાની અંદર ફળ આવે, તો મહુડાના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે. પછી સૌથી વધારે મહુડો તમને કયા જિલ્લામાં જોવા મળશે? તો યાદ રાખજો પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે મહુડા થાય છે. ઉપયોગની વાત કરીએ તો મહુડાનો ઉપયોગ એક તો આયુર્વેદિક દવાની અંદર, તેલની અંદર, પશુચારાની અંદર અને દારૂ બનાવવા માટે પણ મહુડાનો ઉપયોગ થાય છે. તો મહુડો છે ને એ ગુજરાત સરકારની અમુક સંસ્થા છે એની દેખરેખ હેઠળ એને વાવવામાં આવે છે, કારણ કે એમાંથી દારૂ પણ બને છે, દેશી દારૂ પણ બને છે. તો આયુર્વેદિક દવા, તેલ, પશુચારો અને દારૂ બનાવવા માટે પણ મહુડાનો ઉપયોગ થાય છે. અને સૌથી વધારે મહુડો તમને કયા જિલ્લામાં જોવા મળશે? પંચમહાલ જિલ્લામાં જોવા મળશે. એના પછી વાત કરીએ આમળા. તો અત્યારે તો સિઝન ચાલે છે આમળાની, તો આમળા તો બધાએ જોયા જ હશે, ઓકે. તો આમળાની વાત કરીએ તો વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે. જે પણ ખાટા ફળો હોય છે, ખાટા શાકભાજી હોય છે, તો એની અંદર તમને વિટામિન સી જોવા મળશે. તો વિટામિન સી યાદ રાખજો આમળાની અંદર પ્રચુર માત્રામાં હોય છે. આમળાની અંદર લોહ તત્વ હોય છે, અને એ લોહ તત્વનો ઉપયોગ શું થાય છે? લોહીને શુદ્ધ કરવા માટે. સાથે સાથે કબજિયાત છે, આ કબજિયાતને પણ દૂર કરે છે. ડાયાબિટીસને નિયંત્રણ પણ રાખે છે આ આમળું. દાંત અને ચામડીના રોગ માટે પણ ઉપયોગી છે આ આમળું. તો ઘણું બધું ઉપયોગી છે આ આમળું. અત્યારે તો સિઝન પણ ચાલે છે, તો જરૂર ખાજો, ઓકે. ડાયાબિટીસને નિયંત્રિત કરે છે, દાંત અને ચામડીના રોગ માટે. એની અંદર લોહ તત્વ રહેલું હોય છે જે લોહીને શુદ્ધ કરે છે, કબજિયાત દૂર કરે છે, અને એની અંદર પ્રચુર માત્રામાં તમને વિટામિન સી જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ સરગવો. સરગવો અમારા ઘરે ડેલી બને છે, ઓકે. મારા પપ્પા એમનો જ્યુસ, સરગવાનો જ્યુસ બનાવે છે, જે સાંધા માટે બહુ જ ઉપયોગી છે.
જે કોરોના કાળ છે ને, કોરોના કાળમાં શરૂ થયો હતો સરગવો, એના પછી કન્ટિન્યુઅસ ચાલે છે. વચ્ચે જ્યારે ઓછો મળવાનો થાય તો ત્યારે બંધ થઈ જાય. બાકી જો મળતો હોય માર્કેટની અંદર તો અમારા ઘરે સરગવાનો જ્યુસ સવારમાં બને. તો સરગવાની વાત કરીએ તો સરગવાને એક બકરીનું દૂધણું પણ કહેવામાં આવે છે. સરગવાને એક બકરીનું દૂધણું પણ કહેવામાં આવે છે. સરગવાનો ઉપયોગ સોજો છે, પછી વાયુ છે, પિત્ત છે, કૃમિ છે અને કફનો પણ નાશ કરે છે. સર્વ પ્રકારના સાંધાના દુખાવો, જે સાંધાના દુખાવો થાય છે, સ્નાયુઓ દુખાય છે અને વાયુ માટે આ સરગવો બહુ જ ઉપયોગી છે. તો સરગવો જો તમારા આજુબાજુ મળતો હોય તો સરગવાનો જ્યુસ જરૂર પીવો. ઓકે, નેક્સ્ટ આવે છે આંબો. હવે આંબા વિશે તો શું કહીએ, ફળોનો રાજા એવું કેરી, તો કેરીનું ઝાડ એટલે આંબો, જેને રાષ્ટ્રીય ફળની પણ આપણે ઉપાધિ આપી છે કેરીને. ક્લિયર? તો આંબો તો બધાને ખબર છે. એના પછી વાત થાય નીલગિરી. નીલગિરી તમને કેવી જોવા મળશે, તો આ રીતના ઊંચી તમને જોવા મળશે નીલગિરી. નીલગિરીના જંગલો તમને ક્યાં જોવા મળશે ખબર છે? તમે કેરલા, તામિલનાડુ અને કર્ણાટક, એની જે બોર્ડર છે ને ત્યાં તમને પુષ્કળ પ્રમાણમાં નીલગિરીના જંગલો તમને જોવા મળશે. નીલગિરીની વાત કરીએ તો નીલગિરીની છાલમાં ઓક્ઝેલિક એસિડ હોય છે. તો એની છાલમાંથી ઓક્ઝેલિક એસિડ બનાવવામાં આવે છે, મતલબ કે મળે છે બનાવવામાં. તો શું આવે, તો નીલગિરીની છાલમાં ઓક્ઝેલિક એસિડ મળે છે. પછી નીલગિરીના અમુક પાનમાંથી ઔષધીય તેલ પણ મળે છે, જે માર્કેટની અંદર યુકલિપ્સ ઓઇલ, ઓકે, યુકલિપ્સ ઓઇલ અથવા તો નીલગિરીના તેલ તરીકે શરદીની દવા કહીને વેચવામાં આવે છે. તો યાદ રાખજો, સાંભળ્યું જ હશે નીલગિરીનું તેલ, તો નીલગિરીનું તેલ લખેલું હશે અથવા તો આવું લખ્યું હશે યુકલિપ્સ ઓઇલ, ઓકે, યુકલિપ્સ ઓઇલ આવું લખેલું હશે. જેમ કહેવામાં આવે છે ભાઈ શરદીની દવા છે, યસ શરદી મટાડી પણ દે છે, પરંતુ માર્કેટની અંદર આ નામથી આ નીલગિરીનું જે તેલ છે એ વેચવામાં આવે છે શરદીની દવા કહીને. ક્લિયર? તો બીજું કંઈ જ નથી, એ યુકલિપ્સ ઓઇલ એટલે નીલગિરીનું તેલ, અથવા તો નીલગિરીનું તેલ પણ બાટલી ઉપર લખેલું હોઈ શકે છે. તો ઔષધિ તરીકે આ નીલગિરી છે, આ નીલગિરીના તેલનો ઉપયોગ તમે કરી શકો છો. એના પછી નેક્સ્ટ આવે છે સાગ. સાગ આઈ હોપ સો તમને ખબર જ હશે. સાગનું લાકડું બહુ જ મહત્વપૂર્ણ છે. તમારા ઘરે કદાચ ફર્નિચર થાય તો એમાં જે પોલિશ કરવા માટે જે તમે લાકડું યુઝ કરો છો, મતલબ કે સમજી લો કે સાગનું લાકડું છે, તમારા ડાઇનિંગ ટેબલ છે, એની જે ખુરશીઓ છે, અથવા તો તમે લાકડાનું પીઓપી કરાવો. જો પીઓપી અત્યારે લાકડાનું પણ થાય છે, તો તમે લાકડાનું પીઓપી કરાવો તો એના ઉપર જે પોલિશ થાય એ ટાઈપની જગ્યા હોય, કે મતલબ કે સમજી લો બે ટાઈપના હોય. એક એવું લાકડું હોય જેના ઉપર તમે સરમાઇકા લગાવો, ઓકે, લેમિનેટ જે કહો છો એ લગાવો, અથવા તો બીજું લાકડું હોય જેના ઉપર તમારે પોલિશ કરવું પડે. તો જે પોલિશ કરવા માટેનું જે લાકડું હોય છે ને, મતલબ એ જગ્યાએ જે લાકડાનો ઉપયોગ થાય છે એ હોય છે સાગનું લાકડું. તો પોલિશની ક્ષમતા ધરાવતું, સોનેરી રંગ ધરાવતું હોવાથી એને સોનું પણ કહેવામાં આવે છે. ઉપયોગની વાત કરીએ તો વહાણ બાંધવા, પછી રેલવેના ડબ્બા બનાવવા. હવે રેલવેના ડબ્બા એટલે જે પેલી રેલવે આવે છે ને ગાર્ડનની અંદર, ગાર્ડનની જે રેલવે હોય છે, તો એના જે ડબ્બા હોય છે એ લોખંડના નથી હોતા, તો એમાં જે છાપરું ને બધું હોય છે એ લાકડાનું હોય છે. તો એ રેલવેના ડબ્બા છે. ઓકે, આપણા જે લોકલ ચાલે છે લોખંડના, એ રેલવેના ડબ્બાની વાત નથી થતી. તો રેલવેના ડબ્બા બનાવવા, પછી મકાનોના બાંધકામમાં મેં વાત કરી એમ ફર્નિચરની અંદર ખૂબ ઉપયોગ આનો થાય છે. એના પછી વાત કરીએ વાંસ. તો ગુજરાતમાં માનવેલ વાંસ વધુ થાય છે. વાંસનો પ્રકાર છે માનવેલ. તો ગુજરાતની અંદર માનવેલ વાંસ વધારે થાય છે. વાંસની વાત કરીએ તો વાંસનો ઉપયોગ ટોપલા બનાવવા માટે, પછી મકાન બાંધવા માટે, પછી ખેતીના ઓજારોના હાથા બનાવવા માટે વાંસનો ઉપયોગ થાય છે. વાંસમાંથી ઉત્તમ કોલસો બને છે, એટલે કે વાંસને તમે સળગાઈ દો તો એમાંથી જે કોલસો બને છે એ બહુ ઉત્તમ પ્રકારનો કોલસો બને છે. જે બેટરીની અંદર પણ આનો ઉપયોગ થાય છે. બેટરી તમે ખોલો, મતલબ કે જે સેલ તમે કહીશો, તો એ સેલ તમે તોડો છો તો વચ્ચેની જે ડંડી હોય છે એ તો ગ્રેફાઇટ હોય છે, પરંતુ એની આજુબાજુ જે બ્લેક તમને દેખાય છે ને એ શું હોય છે, બીજું કંઈ જ નથી હોતું, એ વન ટાઈપ ઓફ વાંસમાંથી બનેલો જે કોલસો હોય છે ને એનું પ્રમાણ તમને જોવા મળશે. તો બેટરીની અંદર પણ આ વાંસનો જે કોલસો છે એનો ઉપયોગ થાય છે. પછી જે સુવર્ણકારો, જે સોની છે એ દાગીના બનાવે, દાગીનાને જે ગાંઠ આપે તો એને ગરમ તો કરવું પડે ને, તો એ ગરમ કરવા માટે જે કોલસાનો ઉપયોગ કરે છે ને એ પણ આ વાંસના કોલસા હોય છે. તો દાગીના બનાવનાર સુવર્ણકારો વાંસના કોલસાને પસંદ કરે છે, પહેલો પ્રેફરન્સ આપે છે. એના પછી નેક્સ્ટ આવે છે લીમડો. હવે લીમડો તો બધાને ખબર જ છે. તો લીમડો જેના ઉપર શું આવે, લીંબડીઓ આવે. તો ગુજરાતમાં લીમડાના વૃક્ષોની સંખ્યાની દ્રષ્ટિએ દેશમાં પહેલો છે. ગુજરાત એ લીમડાના વૃક્ષોની સંખ્યાની દ્રષ્ટિએ દેશમાં પહેલા ક્રમે આવે છે. આ વૃક્ષના ગુંદરને ઈસ્ટ ઇન્ડિયા ગમ કહેવામાં આવે છે. મેં તમને કીધું એમ કે ગુંદરનું સ્પેસિફિક શું હોય છે, ઝાડ હોય છે.
પરંતુ જે ઝાડ જેમાંથી રસ મળતો હોય તો એમાંથી અવૈજ્ઞાનિક રીતે પણ ગુંદર બનાવી શકાય છે. તો લીમડાના વૃક્ષમાંથી જે ગુંદર બનાવવામાં આવે છે એને ઈસ્ટ ઇન્ડિયા ગમ કહેવામાં આવે છે. લીમડાના પાન અને લીંબોડી, લીમડાનું પાન અને લીંબોડી, તો લીમડાના પાન અને લીંબોડીમાં એજે ડિરેક્ટિન નામનું જંતુનાશક હોય છે. ઉપયોગની વાત કરીએ તો લીમડાનો ઉપયોગ ઔષધિમાં થાય છે. તમને ખબર છે લીમડામાં ઉપર મોર આવે છે અને મોર તમે પીવો છો તો ઔષધિમાં થાય છે. પછી નીમ કોટિંગ યુરિયાની અંદર પણ આનો ઉપયોગ થાય છે. અને આ ખાસ યાદ રાખજો, લીમડાના પાન અને લીંબોડીમાં એજે ડિરેક્ટિન નામનું શું હોય છે? જંતુનાશક દ્રવ્ય હોય છે, પદાર્થ હોય છે. એના પછી નેક્સ્ટ આવે છે અરડુસો, જેને આપણે અરડુસી પણ કહીએ છીએ. તો અરડુસો કહો, અરડુસી કહો, પછી અરડુસા કહો, તો બધું એક જ છે. તો આ વૃક્ષને સામાન્ય રીતે 8 થી 17 વર્ષની ઉંમરે કાપવામાં આવે છે. એટલે કે તમે આજે વાવ્યું તો 8 થી 17 વર્ષ પછી એ કામ કરવાનું શરૂ થઈ જાય, મતલબ કે એમાંથી પાન આવી જાય અને એનું જે ઔષધિ તરીકે ઉપયોગ છે એ માટે લાયક થઈ જાય. તો આ વૃક્ષને સામાન્ય રીતે 8 થી લઈને 17 વર્ષની ઉંમરે કાપવામાં આવે છે. અરડુસાનું લાકડું પ્લાયવુડ, પ્લાયવુડ એટલે તમને ખબર જ છે પ્લાયવુડનો મતલબ શું થાય? ઘરના ફર્નિચર માટે. તો ઘરના ફર્નિચરની જે સીટો આવે છે એને આપણે પ્લાય કહીએ છીએ, પ્લાય કહીએ છીએ. તો પ્લાયવુડ તથા ઘરના બારણા, જેને આપણે બ્લોકબોર્ડ કહીએ છીએ, તો બ્લોકબોર્ડ એટલે કે ઘરના બારણા બનાવવા માટે થાય છે. વૃક્ષના થડની છાલ કાઢીને તેમાંથી પલ્પ બનાવવામાં આવે છે અને આગળ જતા એ પલ્પનો ઉપયોગ શેમાં થાય છે? તો કાગળનો માવ બનાવવા માટે થાય છે. અરડુસાનો આયુર્વેદિક ઉપયોગની વાત કરીએ તો સાંધાનો દુખાવા માટે, સંધિવા માટે, પછી દમના રોગ માટે અને કબજિયાતની અંદર બહુ ઉપયોગી છે આ અરડુસા. તો અરડુસાનો તમે જોઈ શકો છો 3 ઉપયોગ છે મહત્વપૂર્ણ. એક તો અરડુસાનું જે થડ છે, જે લાકડું છે, એમાંથી પ્લાય બનાવવામાં આવે છે, પ્લાયવુડ, જે આગળ જઈને આપણે ફર્નિચરની અંદર ઉપયોગમાં લઈએ છીએ. પછી એની છાલ કાઢીને એમાંથી પલ્પ બનાવવામાં આવે છે અને પલ્પ છે એ પલ્પનો ઉપયોગ શેમાં થાય છે? કાગળનો માવ બનાવવા માટે, એટલે કે કાગળ ઉદ્યોગમાં થાય છે. અને આ સિવાય એનો આયુર્વેદિક ઉપયોગ પણ છે, જેમ કે સાંધાનો દુખાવો છે, સંધિવા છે, દમ છે, કબજિયાત છે, તો એની અંદર પણ આ અરડુસીનો ઉપયોગ થાય છે. એના પછી નેક્સ્ટ આવે છે દેશી બાવળ. આગળ આપણે વાત કરી ગયા હતા ગાંડા બાવળની, આ છે દેશી બાવળ. તો દેશી બાવળ તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈક દેખાય છે દેશી બાવળ. લાકડું મકાન બાંધકામમાં ઉપયોગ થાય છે. આનું જે લાકડું હોય છે એ મકાન બાંધકામની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. પછી બાવળનો કોલસો સારો બને છે, એટલે કે એને સળગાવી દો તો એમાંથી જે કોલસો બનશે એ બહુ સારો બને છે. પછી બળદગાડું બનાવવા માટે પણ યાદ રાખજો દેશી બાવળનો ઉપયોગ થાય છે. બળદગાડું છે તો બળદગાડાનું જે ગાડું છે તો એ ગાડું છે એ તમે જોશો લાકડાનું બનેલું હોય છે. તો એની અંદર જે લાકડું યુઝ કરવામાં આવે છે એ દેશી બાવળનું યુઝ કરવામાં આવે છે. કાગળના માવામાં પણ જે પલ્પ હોય છે આ પલ્પ બનાવવા માટે પણ દેશી બાવળનો ઉપયોગ થાય છે. આ પલ્પ છે ને, આ પલ્પનો ઉપયોગ શું થાય? કાગળનો જે માવો છે ને એ માવ બનાવવા થાય, જેમાંથી પછી આગળ જતા કાગળ બને. તો કાગળના માવામાં પણ પલ્પ બનાવવા માટે પણ આ દેશી બાવળનો ઉપયોગ થાય છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ સરુ. સરુ કેવું દેખાય? તો સરુ કંઈક આવું દેખાય છે. તો ઓસ્ટ્રેલિયાના મૂળનું સદાય હરિયાળી રહેતું વૃક્ષ એટલે આ સરુ. સરુના છાલનો ઉપયોગ મરડાના રોગની સારવાર માટે થાય છે. આ જે સરુ છે એની જે સાલ છે એ સાલનો ઉપયોગ મરડાના રોગની સારવાર માટે થાય છે. સરુના લાકડામાંથી કાગળ તથા રેયોનનો માવો મોટા પ્રમાણમાં બને છે. માછીમારોની જાળીને મજબૂત બનાવવા માટે પણ સરુ ઉમેરવામાં આવે છે. તો જો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ જે સરુ છે એ મેન ઓસ્ટ્રેલિયા મૂળનું છે, જે હરિયાળી રહેતું 24 કલાક, મતલબ કે સુકાઈ જેલું તમને જોવા જ ના મળે, હરિયાળી રહેતું વૃક્ષ છે. એનું જે સાલ છે એનો ઉપયોગ મરડાના રોગ માટે થાય છે. એલા લાકડામાંથી કાગળ અને રેયોનનો માવો પણ બની શકે છે અને માછીમારો જાળીને મજબૂતાઈ વધારવા માટે એની અંદર સરુ ઉમેરે છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ચંદન. હવે ચંદન યાદ આવે એટલે આપણને પુષ્પા યાદ આવે. ઓકે, તો પુષ્પા જે મૂવી છે તો એ શેમાં બનેલું છે, મતલબ શેના ઉપર બનેલું છે? તો આ ચંદનના વૃક્ષ ઉપર જ બનેલું છે, ચંદનના લાકડા ઉપર બનેલું છે. તો ઉપયોગની વાત કરીએ તો ચંદનના લાકડા તેમજ તેલનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો સાથે સાથે સુગંધી દ્રવ્યો, અત્તર, સાબુ, દવા વગેરેમાં આર્થિક મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે. મતલબ કે આ બધી વસ્તુ બનાવવા માટે થાય છે અને જો એની અંદર ચંદનનું લાકડું એડ કરવામાં આવે છે તો એનું આર્થિક મૂલ્ય વધી જાય છે. તો ઓબ્વિયસલી જે સૌંદર્ય પ્રસાધન, સુગંધી દ્રવ્યો, અત્તર, સાબુ કે દવા જેની અંદર ચંદનનું કંઈક એડ કરેલું હશે તો એનો ભાવ પણ ઊંચો હશે. આયુર્વેદની અંદર દર્દનાશક તરીકે ચંદનનો ઉપયોગ થાય છે, ચેપનાશક તરીકે, પછી રોગ પ્રતિકારક વધારવા માટે, યાદશક્તિ સતેજ કરનાર, પછી ગાવ રૂજાવા, આ બધાની અંદર આ ચંદનના વૃક્ષનો ઉપયોગ થાય છે.
તો ચંદનના વૃક્ષનો ઉપયોગ તમે જોઈ શકો છો બંને રીતના છે. આયુર્વેદિક રીતના પણ તમને જોવા મળશે, સાથે સાથે દ્રવ્યો, અત્તર, સાબુ, ફેશનની વસ્તુઓ છે, સૌંદર્ય પ્રસાધનો છે, એની અંદર પણ તમને ચંદનના લાકડાનો ઉપયોગ જોવા મળશે. એના પછી છેલ્લે આપણે વાત કરીએ મિલિયા ડુબિયા લીમડા. ઓકે, આ એક ટાઈપનો લીમડો છે, મિલિયા ડુબિયા લીમડા. જોઈએ શું છે આ. તો મલેશિયન નીમ, અને એક બીજા પણ નામે ઓળખવામાં આવે છે મલેશિયન નીમ, અને એક બીજું પણ નામ છે મલબારી લીમડો. તો મલબારી લીમડો અથવા તો મલેશિયન નીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલિયા ડુબિયા લીમડા સૌથી ઝડપી વિકાસ પામતી વૃક્ષની જાત છે, જેનો ઉપયોગ સિમેન્ટની અંદર, ગ્લાસની અંદર, સ્ટીલની અંદર અને એલ્યુમિનિયમની અંદર થાય છે. તો આ છે મિલિયા ડુબિયા લીમડા, જેને મલેશિયન નીમ અથવા તો મલબારી લીમડા તરીકે ઓળખવામાં આવે છે. સૌથી ઝડપી વિકાસ પામતી આ વૃક્ષની જાત છે. ઉપયોગ સિમેન્ટ, ગ્લાસ, સ્ટીલ, એલ્યુમિનિયમની અંદર થાય છે. જો આ જે ટોપિક છે ને, છેલ્લે રહી ગયું ઔષધિ. તો ઔષધિની પણ આપણે વાત કરી લઈએ. તો જો ઘણી બધી ઔષધિ છે એ આપણા ગુજરાતની અંદર થાય છે, જેમ કે સર્પગંધા છે, અશ્વગંધા છે. આ સર્પગંધા છે, આ દેખાય છે, આ અશ્વગંધા છે. પછી કાળો ધતુરો, આ કાળો ધતુરો છે, અને શંખાવલી, આ શંખાવલી છે. તો સર્પગંધા, અશ્વગંધા, કાળો ધતુરો, શંખાવલી જેવી 350 જાતની વનસ્પતિ ઔષધિ પણ આપણા જંગલોમાં જ થાય છે. તો ગુજરાતની અંદર 350, કેટલી? 350 જાતની ઔષધિ તમને આપણા ગુજરાતમાંથી જોવા મળશે. ગુજરાતમાં નવસારી અને વલસાડમાં આવી વનસ્પતિનું વાવેતર થાય છે. વનસ્પતિ ઔષધિ વિકાસ યોજના હેઠળ જંગલ સરકારી મંડળીઓ દ્વારા નવસારી અને વલસાડ જિલ્લામાં વધુને વધુ ગામડાની અંદર વનસ્પતિ ઉગાડવાનું આયોજન કર્યું છે. એટલે કે ઔષધીય વનસ્પતિ ઉગાડવાનું આયોજન કર્યું છે. જો આજનો જે ટોપિક છે ને, આમ જોવા જઈએ તો આ ટોપિક સમજાવવાનો ના હોય, તમારે જાતે સ્ટડી કરવાનો હોય. તો આને જાતે સ્ટડી કરવા માટે આની જે પીડીએફ છે, જે ઈ બુક સ્વરૂપે તમને મળી જ જશે. તો એક વખત હું ઈ બુક આપી દઉં, એને પ્રોપરલી આ જે બધા કોષ્ટક મેં બનાવેલા છે, જે પણ ડેટા મેં તમને આ લેક્ચરની અંદર સમજાવ્યા છે, એક વખત એનું સ્ટડી તમે ખાસ કરી લેજો. કારણ કે મેં કીધું એમ કે આ એવા ટોપિક છે જે હું ખાલી અહીંયા આવું છું અને બોલી જાઉં છું, કંઈ સમજાવવાનું હોતું નથી. જે લખેલું હોય છે એ વાંચવાનું હોય છે. તો આનું તમારે મેક્સિમમ ટાઈપ તમારે રિવિઝન કરવું પડશે. તો આનું રિવિઝન કરજો. આની જ્યારે હું ઈ બુક બનાવીશ અને આની જે પીડીએફ હું તમને આપીશ, તો એમાંથી આનું રિવિઝન ખાસ કરીને કરતા રહેજો. તો આ સાથે સરસ મજાનો ટોપિક છે જંગલ સંપત્તિ, એ અહીંયા પૂરો થાય છે. હજુ આના પછીના લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક વનની પણ વાત કરવાની છે. તો એનો મેં ડેડિકેટેડ વિડીયો રાખેલો છે, અને એના પછી છેલ્લે આપણે ઉદ્યોગોની વાત કરવાની છે. અને એના પછી આઈ થિંક મને નથી લાગતું કે કોઈ ટોપિક બાકી રહી ગયો છે. ઓકે, ઓલમોસ્ટ ગુજરાતની જીઓગ્રાફીના બધા ટોપિક આપણે કવર કરી લીધા છે. તો જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવી ગયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.